મોટા ભાઈ કાલે રીટાને ભાણે ગમે એમ બોલી ગયો, તમે ન્યા હતા, તમે ચૂપ કેમ રહ્યા? પણ ઈ કાનાની વહુ રીટાની મર્યાદા નડી ગઈ મને. રીટા વહુ હામે જ હતા. બાકી એને આ ઉંમરે શું લાગે કે મારા હાહરા આ ઉંમરે ધોકા પાઇપ ઉલાડે? આજે ભાણેજનો મરો જ હતો, રહી ગયા ઈ સમયમાં. ઈ ભાણેજ આવ્યો ને, આની જેવો કોઈ માણા નો થાય. મારો ભાણેજ એકનો એક ભાણેજ. ખરેખર ભાણે તારી જેવો સ્વભાવ આમ જો કોઈના બાપની તાકાત નહીં હોય. આ હાસી વાત કરું ને, આ મારા ભાઈના હમ ખાઈને કહું, આ ખોટું નથી કહેતો. તમારા પગલા જ્યારથી પડ્યા ને, ઘણા પૈસા બહારથી લેવાના હતા, માર્કેટમાંથી આમ જો સાલતા 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 સીધા આમ આવી ગયા. ભાડે તમારું પગલું પડ્યું ચારે ને, તમે આ તમારી જેવો કોઈ માણા નો થયો ભાણેજ. આજે સાંજે જમવામાં દૂધ જોશે. દૂધ? ગાય અને ભેંસ આવી જાય તો બોલો, રહોડામાં બાંધી દેવું તમારી હાટું, ભાણેજ હાટું કાંઈ પણ. એ ભાણેજ હાટું આજથી દૂધ આવશે. બોલો લ્યો. ભાણેજ હું શું કહું, આ જેલમાં દૂધ મળતું હતું? સ્પેશિયલ આવતું હતું મારા માટે. દાળ મળે જેલમાં? દાળ મળે? દાળ મળે? દાળ ને ભાત બંને મળે. દહીં મળે? દહીં પંજાબી દહીં મળે જેલમાં? મળે દહીં? મોટા ભાઈ તમે આને કાલે સાંજે કેમ કાંઈ નો પેલું, મારો જીવ બળે છે મોટા ભાઈ. કાનાની મર્યાદા નડી ગઈ. હામે કાનાની વહુ રીટા હતી, એની મર્યાદા ડબલ નડી. બાકી આજે ભાણેજના ગોબા ઉપડી જવાના હતા. રહી ગયો ભાણેજ. કોઈ ચોરી કરવાથી શું મળે તમને? શું મળે? હું થયું બા? આને કઈક કે ને. હું થયું ભાઈ? કાંઈ નહીં, એમાં કાંઈ હોય શું હોય? અમારું શું હોય? આપણું ઘરનું ઘર છે ભાણેજ. ફૂઈ આયા છે ને, તમે ખાનું છે, ખાનું ખોલો, એમાં 10નું બંડલ છે, એ લઈ લો. લગ્નમાં ઉડાડશું આપણે. હા, ડીજે વાળા આવ્યા, ડીજે નું નક્કી કરવાનું છે. હા તમે ચાલુ રાખો બે માં દીકરો. લઈ લો બંડલ. બટા રીટા, તારા બાપની આબરૂનો સવાલ છે, તું લગ્નનું ના નહીં પાડતી હો. બેવાણે બે દિવસા ખાધું નથી, શરીર હાવ ઉતરી ગયું છે. જો એને કાંઈ થઈ ગયું તો હું તને માફ નહીં કરું. માટે રાજી થઈને લગ્નની હા પાડી દે, હું હાથ જોડું છું. ગમે એમ લગ્નમાં માર જોડ કરી, ઉશીના પાસીના કરી નહીં, ભીખ માગી નહીં, 13 થી 14 લાખ રૂપિયાનો લગ્નમાં અંદાજે ખર્ચો થાય. અને હોનામાં કદાચ 2 તોલાની હોનાની ફોફા જેવી વીટી લઈને તો એ લગ્નનો ખર્ચો તો થાય હો, ખર્ચો થાય. એટલે કેટલો અંદાજે 15 લાખ ની ઉપર વયો જાય મોટા ભાઈ? 15-16 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય. પણ આપણે લડી લેવાનું છે ગમે એમ થાય. 15-16 આપણે કોને બોલાવાના છે? આમ જોવા જાય તો ગોદાવરી બેન ને બોલાવી નાખીએ. એના આખા ઘરને કેવું કે હાગમટે કે કાકા હાગમટે. હા, અને બીજા કોને? જસુબેન ને. હા, જસુબેન ને. બીજું આ સવિતાબેન ને કહી દો. ખાવામાં આપણે મોહનથાળ રાખશું. રમાડો છો કોને? કેમ હું છું? પૈસાની વાત હાલતી હતી ને. આ કેવી વાત કરો? કયા પૈસાની વાત થોડા કરો ને. આપણે તો ભાઈ હવાડા માણા હોય, આપણી ઘરે કાંઈ પૈસા થોડા હોય ઘરમાં. આ ગમે આમ જો ભીખ માગી માગીને કાનાના લગ્ન કરવાના છે. કેવી વાતું કરે? જો આ ધંધા મેં બંધ કરી દીધા છે, એનો મતલબ એવું નહીં, સમજ્યા? પણ અમે તો ઉશીના પાસીના વાતો કરી છે ભાણેજ. આ લગ્નમાં કોને બોલો ને, આમ આપણે તેલ ચાકડી રાખવી છે કે પછી સંભારાથી ગોદાઈ લેવું આપણે? શું કહો? હા, શું બોલશો ને તો કે પૈસા તમારા લઈ નહીં જાવું. ના અમે તો આ રસોઈયાની વાતું હાલે. અમારે સવી ફૂઈને બોલાવા છે કે નથી બોલાવા એ બાબતે ડખો હાલે છે. તું કહેતો હોય તો સવી ફૂઈને બોલાવી. બોલાવી સવી ફૂઈને. હાલ આપણે ક્યાં હતા? આમ જો કદાચ 2 તોલાની જવતલિયાની વીટી લઈને તો 2 ગ્રામની ફોફાની લેવી વીટી. ફોફો જ પકડાવે, જેતલમાં કઈ હોય નહીં. ભાણે જાય તો સારું. જાય લા 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 લા. ગુલાબી હાડીમાં એકડો લાગો હો. તો તમે બગડો લાગો. અને હું તગડો. દાદા બહુ એકડા બગડા કર્યા. હાલો જરીક હવે ભાંગાકાર કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલો. આવો. આપણે જે આખી જિંદગી ભૂલ કરી ને દાદા, આજે તમને એવી રેડ ઉપડાવી ને કે તમે એમ કહો કે માની ગયો. હું છે? કાંઈ નથી. એક ભેગીના 3 ગલોઠિયા મરાઈ દે. શ્રમ આવે છે? બાયુની વાય જાવ છો? એલા ભાઈ, સા પીવાનું મન થયું, તે ગરધણી હતા તે રહોડામાં સા પીવા ગયો છો. અચ્છા, સા પીવા ગયા હતા?
હા રહોડામાં સા પીવો મને ગમે અને આપણે તો ઘરના સભ્યો છીએ. હવે ઘરના સભ્ય વાળી હમણાં એક માથામાં મને તો 3 ટુકડાથી એ ભાઈ એ શું નાના છોકરાને પીવડાવે છે ભાઈ? અરે ભાણા એમાં એવું છે કે દાદા છે ને એને નાના છોકરા બહુ હેરાન કરે એટલે દાદાને એનાથી કેમ બચવું ને એ સમજાવું છું. ટેકનિક બધી કુંફુની ટેકનિક, બીજું કઈ છે નહીં. લાકડીથી હા દાદાને એનું રક્ષણ તો કરું ને ભાણેજ. તુંય ભાણેજ યાર, તને એટલી ખબર ન પડે કેમ દાદા? હાલો દાદા હું શું કહું તમને, અત્યારે તો હું તમને સોંટિયા ભરી લઈ, પણ બીજી વાર મારા હાથમાં આવ્યો ને તો તમારી પર લાકડીથી ફરી વળે, યાદ રાખજો. હા હાલો. પોલીસને ફોન કરું 100 નંબર. હાલો પોલીસ સ્ટેશન, અમારા ઘરમાં 307નો આરોપી ઘેરો છે લગ્નમાં. હા નામ છે એનું ભાણેજ. નહીં એનું હાસું નામ છે શ્રીદેવન. હા આ સુરતમાં એનું હમણાં જ છૂટું છું. હા તમે આવો જલ્દી. હા એને સીધો ભરી જાઓ. હા 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 તમારા 100 નંબરની જે પોલીસની જેટલી ટીમ છે ને એ બધાને લગ્નમાં આવવાનું છે. આ કહી દીધું તમને. આ આખા પોલીસ ડિપાર્ટમેન્ટને લેતા આવો અને જેટલા 307ના આરોપી હોય ને જેલમાં બંધ એ બધાને પેરોલ પર છોડીને લેતા આવો. હું કાંઈ જાણું નહીં. આ તમારા એસપી બેસપી જે હોય બધાને આવવાનું છે. આ કહી દીધું તમને. હા હા મૂકું છું. હા હા ભાણે ચા નાસ્તો કરવો છે? ખાધું તે કોણ હતું? એ તો આ બધાને જમવાનું બધે નોતરા કેટલા દેવાના હોય નોતરા. ઈ હાચું પાઇપ છે, પાઇપ ફેંકી જાવ. રસોઈ બહુ સારી બનાવી હો. વેવાય આવજો, હવે લગ્નની તૈયારી પાછા ચાલુ કરી ગયો અને જાડેરી જાન જોડીને વેલા પાછા આવો. અમારી દીકરી રીટાનું ધ્યાન રાખજો. ક્યાં છે રીટા? ક્યાં છે રીટા? ધ્યાન રાખજો તબિયતનું. હા બાપુ, તમે ઉપાધિ ન કરો. બાપુ હું રીટાને મૂકી આવું? એનો બાપ નથી મૂકવા વાળો. તારે સીધું ટોપ ગિયરમાં જ આવું લાગે. આવજો તમે. આવજો રીટા ઈ રહેવા જો, એટલા બધા નો વેવાય. અરે પણ આમાં હું છે ઈ તો જો પેલા ગાંઘા તરત થઈ જાય વેવાય. લે રીટા આ 500 રૂપિયા લે. ના ના બાપુ. અરે લે નકર તારી નાખોડી ફોન નાખી. લે ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આવજો આવજો. જાઓ હાલ બેટા, હાલ બેટા. અંદર વ્યો જા અંદર. આ એવું રતન પાક્યું છે ને. વેવાય હું જાઉં છું, ધ્યાન રાખીજો. મોટા ભાઈ વેવાઈના બાપાને આજે હું સાઈડ પર લઈ ગયો હતો અને એને બરાબર રીતે સમજાવી દીધો છે. બીજી વાર ભાભીની સામે આંખ ઉઠાવીને જોહે નહીં. તમે બધી ચિંતા મારી પર છોડી દેજો. હો પ્રભાનું કોઈ નામ લઈને મારી નાખવાનું મન થાય. કાકા મારા પીઠીના ફોટા આવી ગયા. અને બાપુ હું કહું છું, આ રિટાયરે મારું પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવી નાખું. સુરતમાં એક જણો મને 100 રૂપિયામાં કરી આપે છે. મારો ગાંડો જ રહ્યો. આ ગાંડાનું કઈ કર લાલ હતું. આ ગાંડાનું આમ જો હવે પ્રી વેડિંગની કોઈ વાત અમારી પાસે કરતો નહીં. હો તે જે જૂનું પ્રી વેડિંગ કર્યું ને જ્યાં જલપાનું મોઢું કાઢી અને રીટાનું મોઢું ફિટ કરી દેજે. હો અમારી પાસે કોઈ ખર્ચા કરાવતો નહીં. હવે તને પગે લાગીએ મેં. અને પૃથ્વી પરનો તું પેલો એવો ડેટકો છો. 3 ફૂટનો ડેટકો. તારી કરતા સસલું 6 ફૂટનું લાગે. ડેટકા તું કયા ભવનો બદલો લેવા આવ્યો છો અમારા ઘરમાં? તું પેદા છો, તું મરી કેમ નો જો ડેટકા? અરે મોટા ભાઈ કદરૂપો ડેટકો લાવ્યા. આ પેદા કદરૂપો છો, કદરૂપો. આ મારી કઠણાઈ તો જો. આ મારા ઘરમાં કદરૂપો ડેટકો પેદા છો, ડેટકો. આ બાજુવાળા વાતું કરતા કે આની ઘરે ડેટકો પેદા છો. તારી તો આ કહી ગયો. એ વયા ગયો મોટા ભાઈ, વયા ગયો. મારી ઘરે મારી કઠણાઈ દો. કદરૂપો ડેટકો પેદા છો. મોટા ભાઈ એ બધી વાત મૂકો, મને બહુ ટેન્શન વધે છે હવે. હું તને એ કહું હા કે આ જ્યારથી ભાણેજ આવ્યો છે ને ત્યારથી આપણા ઘરમાં આપણે ડીમ પડી ગયા છીએ. દબાઈ ગયા હોય એવું લાગે છે મને. એનું કંઈક કરવું પડશે ભાણેજ તું. મોટા ભાઈ ભાણેજને જો કાઢવો હોય ને તો પેલા ફૂઈને કાઢો. એટલે પેલા ફૂઈને રવાના કરો એટલે ભાણેજ ભાગશે. મતલબ ફૂઈને કાઢી. હા પેલા ફૂઈની ગેમ કરો. સમજી ગયો. કર ભલા. તો હો ભલા. ચલીએ. ફૂઈ લગ્નમાં હવે બધું ડોળાઈ ગયું છે. બધું હવે સમાજ લેવલે બધું ઊંચું રાજકારણ થઈ ગયું છે. એટલે હવે તમારી બહુ કાંઈ અમને જરૂર નથી. એટલે તમે સીધી જામજોધપુરની બસ લઈને સીધા નીકળો. એ તમને મારી જરૂર ન હોય ને તો કાંઈ નહીં. મારા કાનાને મારી જરૂર છે. હું લગ્ન એના કરાવીને જ જાય. અરે પણ ફૂઈ મારી વાત માનો તમે.
અમે એવું નક્કી કર્યું છે કે ઘર પરિવારના 6-7 જણા મળી અને આ લગ્નનું પૂરું કરી નાખ્યું. તમે ઘરે આવ્યા જાવ નહીં. કા એમાંની હું નથી, હું ફૂઈ છું, નહીં જાવ એમને એમ. આને ક્યાંક રિક્ષામાં નાખ્યા ને આમ ફગાયા ક્યાંક જામજોધપુર બાજુ, એટલે આનું પતે આવે. તમે વ્યા જાવ હવે. હું જવાની નથી. મારા કાનાના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું ઉમરોય નહીં ઓળંગું. થાય ઈ કરી લે જા. અરે પણ ફોઈ ન્યા ફુવા એકલા છે યાર, ઈ ટિફિન ખાતા છે. તો 2 દી વધારે ખાશે પણ લગ્ન પછી જ હું જાય. આને કાંઈક કોથળામાં પૂરી નામ નાખ્યા ક્યાંક. આની ટિકિટ ફાડી નાખતું હવે, બહુ થાય આનું. કોની ટિકિટ ફાડવી છે હે? ભાણેજ આવ્યો ભાણેજ? હા, સોખવટ કરો નગર મારે ઉપરની ટિકિટ ફાડવી પડશે. હા, ઈ તો અમે પિક્ચરની ટિકિટ ફાડવાની વાતું કરી. લાલા કેતો ઈ તો છે ને આ બધાને પિક્ચર જોવા જાવ છે મેરુ માલણ. તે ફોઈને ને બધા બાયુને લઈને જાય છે અને પછી કાનાની છે ને દુબઈની ટિકિટ કરવાની છે લગ્ન પછીની, એની વાતો કરી છે. લગન કરો પેલા લગન. હા ભાણેજ હમણાં 7 વાગી ગયા. દૂધ આવી જાય હો, દૂધ આવી જાય. દૂધ કે છે દૂધ કીધું તે? હા, કહી દીધું દૂધનું. એક ભેંસ ને ગાય બે આવી જાય હો. હાલો આપણે સંધ્યા કરી લઈએ. 7 વાગ્યા આરતીનો સમય થઈ ગયો. આરતીનો સમય થઈ ગયો ભાણેજ, હાલો આરતીનો કોઈ સમય. આવજો, ધ્યાન રાખજો. લગન કરીને જ જવાનું છો. તું નો કહે ને તો એમ જ જવાની છું. હું અહીંથી હવે જાઉં નહીં. આઈ મિસ યુ જલપા. મારે તારા ફોટા ડિલીટ કરવા પડશે. કાના, ગાડીની ચાવી આપ. કેમ? મારે બહાર જવું છે. ના, હું નહીં આપો. માર્કેટમાં તમારું નામ બહુ ખરાબ છે. તમે મારી ગાડી વેચી દો તો. અરે વેસી તો તને દઉં. ગાડીની ચાવી આપ. ચાલ ના, નહીં આપો. ગાડીની ચાવી. મમ્મી, અરે હું મમ્મી પપ્પા. પપ્પા બચાવો. હું છું. આ મને મારે છે. અરે પણ હું છું ભાણેજ. ગાડીની ચાવી. આપની પણ હુકમ ના પાડશો. અરે એ વેચી દે તો. હું વાત કરું છું. તારે લાડી જોઈ છે કે ગાડી? લાડી. હા તો લઈ ચાવી, લઈ આપી દે. ભાણેજ નાનું છોકરું છે, એની યાર ન બાંધવાનું હોય. લગન કરની. હા ભાણેજ, હું શું કહું, એમાં ગાડીમાં પાછું પેટ્રોલ નહીં હોય હો. ધંધે ચડી જાય, ધ્યાન રાખજે ખાલી, બસ બીજું કઈ નહીં. લ્યો, હું છું રિક્ષામાં જતો રહે. આમ દિમાગ વાપરવાનું હોય. આ ટપોરી છે, આનો પંગો લઈને તો તારા લગ્નનો મંડપ હળગે નાખશે. પછી તું ને જલપાન રિટર્ન બધા પીડાઈ રહેજો. બાત તો નહીં એની અરે. બટા ભુવન બામ, ઓલી ભવનાથના મેળેથી બામ કઈ લીધી હતી તે? આ એક મોકલાઈની ગોઠણ બહુ દુખે છે મારા. હા, આ હટ મોકલાવજો હો બટા. હા આવજે ભુવન. પપ્પા, આ લગ્નની કંકોત્રી વધી છે, એમાંથી જલપાનું નામ શેકી અને રીટાનું નામ લખી અને મારા દોસ્તારોને આપી આવું. બટા થોડીક શાંતિ રાખ, શાંતિ રાખ બટી, થોડીક શાંતિ રાખ. કાના, તને કેટલી વાર મારે કહેવાનું, એકવાર તારી જાન પોગી જાય ને પછી આપણે જંગ જીતી જાય. ઈ પેલા બટા છે ને તારું બધું ડગ્ગું મગું છે. લગન છે ને તારા, એ બધું ડગ્ગું મગું છે. થોડીક શાંતિ રાખ બટા. આ તારી કંકોત્રી ને તારા જે દોસ્તાર છે ને કાળા લુગડાવાળા, એ કોઈને કંકોત્રી દેતો નહીં, સમજો બટા, સમજો. થોડુંક ટૂંકમાં સમજી જા બટા. આ પગે લાગુ, તારો બાપ હાવ ધરાઈ ગયો છે. જાવ્યો જા, આ કંકોત્રીને ઉકળામાં નાખી દે. જા જા કાના, ઉકળામાં નાખી દે અને તારા દોસ્તારોને સમદરમાં પધરાઈ દેજે. લઈ લો બંડલ. કટ કરો ના, પથરાઈ નથી. હા, જોરદાર હતું. અને બાપુ, હું શું કહું, ટોપ ગિયર. ફરીથી મારો ઓવરલેપ થયો. હાલો ફરીથી. અને લગ્નમાં કેટલા લોસા મારો છો. જો એને કાંઈ પેલું જે હતું એ એમને વેવાણે 2 દિવસ ખાધું નથી. વેવાણનું નામ આવ્યું ને પાવર ગયો.